क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શિયાળામાં તમે અને આપણે બધાએ ઠોઠાનો સ્વાદ ખૂબ માણ્યો, પરંતુ આજ તુવેરને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। રાજ્યમાં તુવેર ખરીદીને લઈને મોટો વિવાદ સર્જાયો છે। એગ્રીટેક ડિજિટલ સર્વે મુજબ રાજ્યના 10,000 ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢ જિલ્લાના 3,000 ખેડૂતો પણ સામેલ છે। આ છે ખેડૂતોના ખેતરમાં વાવેલી તુવેર। આ દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે ખેડૂતોએ તેમના ખેતરમાં તુવેરની વાવણી કરી છે, પરંતુ જ્યારે સર્વે કરવામાં આવે છે અને તેના રિપોર્ટમાં એવું દર્શાવવામાં આવે છે કે ખેડૂતોએ તેના ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું જ નથી અને તેના કારણે ટેકાના ભાવે ખરીદીનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે છે। હવે તમે વિચારો કે જે ખેડૂતોના ખેતરમાં આ રીતે તુવેર લહેરાતી હોય તેને એમ કહી દેવામાં આવે કે તમે તુવેરનું વાવેતર નથી જ કર્યું, તો ખેડૂતની દશા શું થાય? આવો આંચકો એક ખેડૂતનો નહીં પણ રાજ્યના 10,000 કરતાં વધારે ખેડૂતોને લાગ્યો છે। હવે આખો મુદ્દો ઊંડાણપૂર્વક સમજીએ તો તમને ખ્યાલ આવશે કે ખેડૂતોને કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે। હાલમાં જ સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી, જેથી ખેડૂતોએ પોર્ટલ પર તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। ખેડૂતો રાહ જોતા હતા કે ક્યારે મેસેજ આવે અને તેઓ પોતાની તુવેર વેચવા જાય, પરંતુ સરકાર દ્વારા એગ્રીટેક ડિજિટલ સર્વે કરવામાં આવ્યો। આ સર્વેમાં એવું સામે આવ્યું કે 10,000 ખેડૂતોએ પોતાના ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું જ નથી, તેમ છતાં તેઓએ ટેકાના ભાવે નોંધણી કરાવેલી છે। સવાલ એ થાય કે કોઈ ખેડૂત શા માટે ખોટું બોલે અને ખોટું રજિસ્ટ્રેશન પણ કેમ કરાવે? કોઈ ખેડૂતને એવો શોખ તો ના જ હોય કે ખોટું રજિસ્ટ્રેશન કરાવીને સરકારને ગેરમાર્ગે દો। તેમ છતાં 10,000 ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થવાના કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। સૌથી વધુ 3,000 રજિસ્ટ્રેશન જૂનાગઢમાં રદ થયા, જેને લઈ ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી। કિસાન સંઘે રજૂઆત કરી છે કે જે ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમની તુવેર પહેલી તકે ખરીદવામાં આવે અને તેમના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવે, જેથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ શકે। સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરે તેવી કિસાન સંઘની માગણી પણ છે। હવે એ પણ સમજીએ કે જો સરકાર ટેકાના ભાવે ખેડૂતોને તુવેરની ખરીદી ન કરે તો ખેડૂતોને કેટલું નુકસાન જાય। હકીકતમાં ગત વર્ષે ખેડૂતોને મણ દીઠ તુવેરના 2,000 રૂપિયા મળતા હતા। હવે આ વર્ષે ખુલ્લા બજારમાં ભાવ ઘટીને 1,200 થી 1,300 રૂપિયા થઈ ગયા છે, જેની સામે સરકારે ટેકાના ભાવ 1,510 નક્કી કર્યા છે। સ્વાભાવિક રીતે જ રજિસ્ટ્રેશન રદ થાય તો ખેડૂતોએ તુવેર ખુલ્લા બજારમાં વેચવી પડે અને તેના કારણે ખેડૂતોને મણ દીઠ સરેરાશ 250 રૂપિયાનું નુકસાન જાય। જો કોઈ ખેડૂત પાસે 100 મણ તુવેર હોય તો તેને 25,000 રૂપિયાનું નુકસાન સહન કરવું પડે અને જો કોઈ ખેડૂત પાસે 1,000 મણ તુવેર હોય તો તેને સીધું 2,50,000 રૂપિયાનું નુકસાન જાય। એટલે કે પોતાના વાવેલા પાકમાંથી તમામ ખર્ચા બાદ કરતા જે નફો ખેડૂતોને મળવાનો હતો, નફો તેમને નસીબ ન થાય, જેથી ખેડૂતો માટે હાલ તો રાતા પાણીએ રૂ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા। તેમણે આક્ષેપ કર્યો કે તુવેરમાં ખોટી અને ભૂલ ભરેલી માપણીના કારણે અડચણ ઊભી થઈ છે। સેટેલાઇટ પાક સર્વેમાં સેટેલાઇટ જમીન માપણીની પોલ ખુલી ગઈ છે। પાલ આંબલિયાએ કહ્યું છે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં પાક વાવેલો હોવા છતાં સેટેલાઇટ પાક સર્વેમાં તુવેરનો પાક ન દર્શાવતું હોવાનું સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે જમીન માપણી 100% ભૂલ ભરેલી હોવાનું
સરકારના જ રિપોર્ટમાં સામે આવી ચૂક્યું છે. તેમ છતાં સરકાર આ પ્રકારના સર્વેને રદ નથી કરતી અને તેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આંબલિયાના કહેવા પ્રમાણે જો જમીન માપણી યોગ્ય રીતે થઈ હોત તો આજે આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત, પરંતુ જમીન માપણીમાં ભૂલ હોવાના કારણે સર્વેમાં પણ ભૂલો આવી રહી છે. તો બીજી તરફ બીજેપીના નેતા હિતેન્દ્ર પટેલનો દાવો છે કે રાજ્ય સરકારે કેટલાક શંકાસ્પદ રજિસ્ટ્રેશન સ્થગિત કર્યા છે. જિલ્લા ખેતીવાડી કચેરીમાંથી ખેડૂતો રજિસ્ટ્રેશન કરી શકશે. જેણે તુવેરનો પાક વાવેલો હોય તે ખરાઈ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેમનું કહેવું છે કે ક્રોસ ચેક કર્યા બાદ જ શંકાસ્પદ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. હિતેન્દ્ર પટેલનું કહેવું છે કે ખેડૂતોના નામે કેટલાક વચેટિયા એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવતા હતા અને ખેડૂતોના હકના રૂપિયા વચેટિયા લઈ જતા હતા. એટલે એક વાત અહીં એ સ્વીકારી કે વચેટિયાની ભૂમિકા અહીં પણ ખૂબ મહત્વની હતી અને આ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે. હવે કોની વાતમાં કેટલો દમ છે તે જ એક મોટો સવાલ છે, પરંતુ આખા વિવાદમાં જે ખેડૂતોએ હકીકતમાં તુવેર વાવી હોવા છતાં તેમનું નામ રદ થયું છે તેવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને સમજાતું નથી કે તેઓ પોતાની તુવેરનું શું કરે, કારણ કે ખુલ્લા બજારમાં વેચવા જાય તો તેમને નુકસાન સહન કરવું પડે અને ટેકાના ભાવે હવે રૂપિયા અને તેમનું રજિસ્ટ્રેશન થઈ શકતું નથી. તેવામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનોની એક જ માગણી છે કે જે ખેડૂતોના નામ રદ થયા છે તેમની તુવેર પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે, જેથી ખેડૂતની મહેનત માથે ન પડે. આજના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ જતાં જતાં એક તસવીર આપના સુધી રજૂ કરતા જઈએ જેને જોઈને તમે પણ કહેશો અને અમે પણ કહીએ છીએ કે તમામને હોળીની ખૂબ ખૂબ શુભકામના.